હાય ફ્રેન્ડ્સ, કેમ છો? તો અત્યારે જો અમે લોકો ગણપતિ જોવા નીકળ્યા છીએ હવે આગમન. તો પણ ટ્રાફિક જ એટલું બધું છે, વરસાદ બી ચાલુ છે. જો અહીંથી જો પબ્લિક જો હેઠથી જાય છે. જો હવે અમે લોકો અહીંયા પોલીસ લાઈન આગળ આવી ગયા છે, પણ અહીંયા તો ટ્રાફિક જ એટલું થઈ ગયેલું છે અને મોટી ગાડી લઈને આવેલા છે અમે લોકો. આપણે અહીંથી જ લઈ લો હે. તમે લોકો જોઈ શકો છો કેટલું ટ્રાફિક છે. ટોટા છૂટવા માંડેલા એટલે પેલું કરી દીધું લાગે બધું આરતી એવું બધું. અલ્યા પબ્લિક તો શું કહેવાનું, વરસાદ છે તો કેટલી બધી પબ્લિક છે. હા એ જ તો. હેલો ગાઈઝ, તો અમે લોકો હજુ ગણપતિનું નથી દેખ્યા કેમ કે વરસાદ ચાલુ હતો એટલે અમે લોકો રિટર્ન થઈ ગયા. અડધી પબ્લિક તો આ બાજુ હેનથી જતી બસ સ્ટેન્ડ બાજુ, પણ કઈ જતેલી કાંઈ ખબર જ નહીં બધી. અને ઓલું આ ફકરીવાળું છે ને, અહીંયા તો કેટલા વખત ગાડીઓ સામેથી જ આવીને ઊભી થઈ જતેલી. હા એટલે પેલા લોકો તો અહીંથી આવે, પણ આ લોકો બી અહીંથી બી એ લોકો ગાલી દે. તો ફ્રેન્ડ્સ, તમે લોકો જોઈ શકો છો વરસાદ બહુ જ પડે છે અને ગણપતિના આગમનમાં પણ હાવ સેન્ડ થઈ ગયો. અમે લોકો ઘરે જઈએ છીએ. પ્લીઝ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જો એટલામાં તો અહીંયા વરસાદમાં તો પાણી થઈ ગયું છે બસ સ્ટેન્ડની જોડે. તો જો તમે લોકો જોઈ શકો છો ગાડીઓનું ટ્રાફિક તો જો કેટલું બધું થઈ ગયું છે. વરસાદ છે તો આટલી પબ્લિક છે, તો વરસાદ ના હોય તો કેટલી પબ્લિક હશે. શું કહો? લાઈટ જતું રહેલું છે. ના કરે એ તો પેલો ડીજે હારો પાછા અમુક ટાઈમે બંધ કરી દે. હા ફ્રેન્ડ્સ, અમે લોકો જો રિટર્ન થઈ ગયા. હવે છે અહીંયા ભૂરાવા આવીને ઊભા છે. પ્રજ્ઞેશને લાગી છે ભૂખ. હવે વાગ્યા છે રાતના 10:30. હવે શું ખાઈશું એવું વિચારીએ છીએ અમે લોકો. અત્યારે કોઈ પૌવા આપતું હોય. ત્યાં ગોધરાના મહારાજા જોવા માટે તો એટલી ટ્રાફિક થયેલી છે કે તમે લોકો જોઈને આખો વિડીયો તો નહીં આવ્યો મારા ફોનમાં, કેમ કે હું ગઈ જ નથી, ગાડીમાં જ બેસેલી હતી તીર્થના લીધે.